हेलो एवरीवन वेलकम बैक टू माय न्यू व्लॉग। आई होप કે થોડું ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। એની સાથે સવારના વાગી ગયા છે, સવારના નહીં પણ બપોરના 12 વાગી ગયા છે। અત્યારે ગુડ આફ્ટરનૂન કેવું, ગુડ મોર્નિંગ કેવું, કદાચ તો ગુડ આફ્ટરનૂન જ આવે, ઇવનિંગ તો સાંજે હોય ને એને ગુડ ઇવનિંગ કહેવાય। તો ચાલો ગાઈસ એની સાથે છે ને આજનો વ્લોગ સ્ટાર્ટ કરી છે। આજનો વ્લોગ છે ને કિચનમાંથી સ્ટાર્ટ કરી છે, કારણ કે બહુ લેટ થઈ ગયું ને આ બાજુ મમ્મીએ છે ને બપોરનું કુકર મૂકી દીધું છે। આમાં શું બનાવવા મૂક્યું છે ને આપણે કાંઈ ખબર નથી। આ બાજુ બેકગ્રાઉન્ડમાં બ્લેન્ડરનો અવાજ આવે છે, બ્લેન્ડર પૂરું થાય ને પછી આપણે મમ્મીને વાત કરીએ। ગાઈસ ચાલો, મસ્ત મજાની દાળ ક્રશ થઈ ગઈ છે, દાળ ભાત બનવાના છે। એનું શાક બનવાનું છે તો નથી ખબર, કારણ કે દાળ ભાત આપણે છે ને રોજે બનવાના હોય। તો મમ્મી અત્યારે દાળ બનાવવાની તૈયારી કરે છે। મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। તો શું બનાવવાનું છે આજે? દાળ ભાત બનાવશું, ગુવાર બટાકાનું શાક। ગુવાર બટાકાનું શાક અને દાળ ભાત। તો ચાલો ગાઈસ બપોરના જમવામાં આવું છે। કેટલા દિવસથી કાનાજીના દર્શન નથી કરાવ્યા, આજે લેટ ઉઠ્યો છે ને તોય તમને કાનાજીના દર્શન કરાવું। તો ચાલો ગાઈસ ગુડ મોર્નિંગ। કાનાજીને મંદિરમાં બેહાડી દીધા છે મસ્ત મજાના વાઘા પહેરીને। હવે આ વાઘા છેલ્લે ક્યારે પહેરાવ્યા હોય મને યાદ નથી, પણ એવું છે અમે થોડી ખાતરદારી કરવી કાનાજીની। અત્યારે કાનાજીને શું છે, શિયાળો છે ને એટલે કપડાં બદલાવાની આળા સડે, થોડાક નટકટ છે, કપડાં બદલાવા નથી દેતા ટાઈટના। હું કેવું અમે એવું કઈ ન હોય તો હવે ઘણા છે ગરમ કપડા પહેરાવે, ગરમ વાઘા। હા, તો આપણે ગરમ નહીં બનાવવા પડે, આપણે યાર બનાવેલા એવું છે। તો ગાઈસ ગરમ વાઘા બતાવવામાં આવશે ટૂંક ટાઈમમાં। બહુ ઠંડી પડશે જ્યારે કાનાજી કે કાઢો। કાલના વ્લોગમાં તો તમને ખબર છે અમારા વાઘા બધા નીકળી ગયા શિયાળાના, હવે કાનાજીના કાઢશું। તો ચાલો હવે થોડુંક કામ છે ફિનિશ કરીએ અને મળીએ બપોરના જમવા ટાણે। કાલના વ્લોગમાં કોમેન્ટ આવી હતી, યુએસએ થી આપણા વ્લોગ જોવે છે, તો એ કે રિસીવ બહુ ક્યુટ છે, અમને રમાડવાની મજા આવે છે, તો અમારા વતી તમે રમાડી લેજો। તો કાંઈ નહીં ગાઈસ, આજ એવો પ્લાન છે, કેટલા દિવસથી આપણે ક્યાંય ગયા નથી, તો જાહું ક્યારે જાય એ તમને વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો તો ખબર પડશે, કારણ કે જાય ખરા પણ ક્યારે જાય એનું કોઈ ફિક્સ નથી। તો ગાઈસ વાગી ગયા છે બપોરના 1:30 અને જો જમવા માટે આવી ગયા છે। જમવામાં રોટલી છે, ગુવારનું શાક છે, બધા લોકો જમવા બેસી ગયા છે। ચાલો જમી। ગાઈસ વાગી ગયા છે રોંટાના 5 અને જો ઓફિસેથી ઘરે આવી ગયા છે ને ચાલો જોઈ મમ્મી હું કિચનમાં પહોંચી ગયા છે। મમ્મી જો બધા છે ને પહેલા શું કરે ખબર, 5 વાગે ઉઠે ને એટલે ઠામડા બામડા બધા ગોઠવી દે ને પછી આપણે ચા નાસ્તાની તૈયારી કરે। એની પહેલા મમ્મી ખાઈ લે સફરજન, એને મમ્મી ના ના તમે સફરજન ખાઈ લો, કરવું હોય તો કરી નાખો। મસ્ત મજાના જો શિમલાથી સફરજન આવી ગયા છે અને મમ્મી કાંઈક બતાવે। શું બતાવો તમને? એમ કે કાંઈક જેવડું છે એમ અહીંયા ઓલું શું કહેવાય પગ લૂસણિયું આવી ગયું હતું ને એટલે મમ્મીને એમ કે કાંઈક એરું બેરું નથી હલવાનો ને એમ। હા છે। તો ગાઈસ આજે હુવાની બહુ ટ્રાય કરી પણ નીંદર નથી આવતી ને હુવું એટલે નથી, બપોરે હુઈ જાય છે ને સાંજે હુઈ જાય છે ને પછી સાંજે નીંદર નથી આવતી। ચાલો ભાઈ ભૂખ તો લાગી છે, ચા બનાવે છે મમ્મી, અને આજે કાંઈ આપણે વ્લોગ શૂટ કરીએ ક્યાં નથી, તો સૌથી નાનો વ્લોગ કદાચ આજ આવીએ કે પછી કાંઈ કહેવાય નહીં, જેમ જેમ દિવસ જાય એમ થોડું ઘણું વ્લોગ શૂટ કરતા જાય। અને આજે છે ને પપ્પાની એમ વિચારે છે કે ટેરિસને સફાઈ કરવાની છે, તો કેટલા દિવસથી તમને લોકોને છે ને ટેરિસ નથી બતાવ્યું, હાલો ટેરિસ બતાવી દઉં। અને ટેરિસમાંથી હાલતા તમને એના દર્શન થાય એ બતાવી દઉં। તો ટેરિસ ઉપર આવ્યો હતો ને તો આ સાયણ છે, આ સાયણ રોજે પપ્પા છે ને પક્ષીઓને નાખે, અને આ બધું જો અમારું સ્ટોર રૂમ જેવું છે, અહીંયા બધું પડ્યું હોય લબાસા। કોના ઘરમાં તાબામાં અહીંયા સ્ટોર રૂમ બનાવેલો છે કહેજો, કે અમારા એકના છે। પપ્પાએ તો નળી ચાલુ કરી દીધી એવું લાગે છે। જો ટેરિસ ઉપર પહોંચી ગયા અને આ બાજુ પપ્પાએ નળી નીચેથી લાંબી કરી છે, આને પાછી ઉપર લઈ જવાની છે, તો આને ધાબુ ધોવાનું છે। મેં કીધું ઓલો સોલાર ધોવાની છે એટલે ઉપર લઈ જાય એમ નહીં, આ નળીથી ધોવાય છે, એની માટે ગન લેવી પડે સોલાર ધોવાની હે ને। તો આ નળીથી ધાબુ બધું સાફ કરી નાખી, બાકી આ કચડો કબાળો કેદુનો પડ્યો છે। આ વિન્ટર આવે ને ત્યારે એકાદું તગારું લઈને જેટલું લાકડું છે થોડુંક બાળી નાખશું, એટલે એક રાત આપણે શું થઈ જાય, રાતે શું કહેવાય બોન ફાયર ટેરિસ ઉપર કરશું। અને આ ઝાડવા છે બસ જોવી તેદું આવડાવડા છે, મોટા કાંઈ થતા નથી ગાઈસ। સૌથી બેસ્ટમાં બેસ્ટ ઝાડવા હવે વિચાર છે આ મોન્સૂન આવે કે જોઉં છું થોડા ઘણા ફળ ને એવું ઉગે ને એવા વાવા છે, શાકભાજી ને એવું આવે ને। આ શું થયું છે? હા
ઝાડવાનું પાણી પાય એટલે પપ્પાને પાછી આમાં ગને ફિટ કરી જો એમાં કઈ ફરક પડતો નથી એટલો બધો પડે છે હે પ્રેશર નથી આવતું એની ગન લેવી પડે 5000 આવે ને 5000 રૂપિયાની આવે લેવી છે ગન લઈ લેવાય તો 5000 રૂપિયાની આવે પ્રેશર આવે એનાથી અમારું સોલાર સાફ થઈ જાય જો આ સોલાર છે એ સાફ કરવાનું છે અને બહુ બધા લોકો છે ને એમ કોમેન્ટ કરતા હતા કે તમારે ફ્લેટ છે કે ઘર છે તો ગાઈઝ ઘર છે જોઈ લો આ અમારું ટેરિસ છે તમે લોકો જૂના વિડીયા ન જોવો ને પછી નવા લોકો આવે ને એમ પૂછ્યા રાખે તો જૂના વિડીયા ન જોયા હોય ને તો જોઈ આવજો બહુ બધા મજા આવે એવા છે આનથી ને કોમેડી જો સોલારની નીચે છે ને મેં હિસ્કો બાંધી દીધો છે આ હિસ્કો તમને ખાલી ઉત્તરાયણના દિવસ હોય કે મહેમાન હોય ને ત્યારે તમને ટેરિસ જોવા મળતું છે બાકી ટેરિસ ઉપર બહુ વસાવી બસમાં રિસીવ આવતો તેને તડકે લઈને આવતા અને હિસ્કાની અમે પપ્પાએ અમે ફૂંકો બાંધી દીધો છે એટલે કે ઉનાળામાં કોઈ પણ હિસ્કો ખાતું હોય ને તો અહીંયા પવન આવે ને પપ્પા છે ને ઉપરના ટેરેસ ઉપર ચડ્યા છો હાલો ઉપરનું ટેરેસ બતાવી દો આ મકાઈ પલ્લી જાય બધી હે કેમ મકાઈ નહીં ખાતા કબૂતરા હા નથી ખાતા ને એમાં કેમ ચડાય મોટર ચાલુ કરવાની નીચે નીચે મોટર કોણ ચાલુ કરશે હા બંધ તો છે ચાલુ તો ગાઈઝ પપ્પાએ જુગાડ કર્યો છે પણ નહીં મેળ આવે આવ્યું તો ખરી મોટર ચાલુ કરી દીધી ને પપ્પા છે ને મોટરથી સોલાર ધોવે છે જો આ રીતના અમારું સોલાર છે ને ક્લીન થાય છે અને ડસ્ટ બહુ જાજી હતી પણ કબૂતરાઈ છે ને હવે બહુ સારું ખાધેલા થઈ ગયા છે મકાઈના દાણા નથી ખાવા સિંગના દાણા રોજ નાખવી ને એટલે કારણ કે આજ અમારી પાસે સિંગના દાણા નહીં હોય એટલે મકાઈના દાણા નાખ્યા હે સિંગ જ ખાય છે અમને મકાઈ નથી ખાતા અને જો આપણું સોલાર ક્લીન થાય છે કબૂતરા ભરી મૂકે તો આપણે દાણા તો રોજ નાખવી જ છીએ અહીંયા અને આ અમારા ટેરિસ ઉપર છે ગરમ પાણી કરવાનું અને શું કહેવાય સોલાર આને સોલાર કહેવાય ઇલેક્ટ્રિક જનરેટ કરવાનું સોલાર કહેવાય અને એવું બધું છે પાણી પીવાનું કેમ આજ બધું નાખ્યું છે અહીં નીચે નથી ભરતા હમણાં આ પાણી પીવાનું અરે આ કુંડું હે કેમ શિયાળામાં અમે સાંજે હું ઠંડુ થઈ જતું એટલે નહીં ભળતા હોય મમ્મી આવી ગયા છે મમ્મી અત્યારમાં ધોવાની ના પડી કે તડકો છે જે 1-2 યુનિટ બની જાય હવે ન બને સાંજે ધોવામાં પછી ટાઈટ હોય ઠંડુ થઈ જાય બધું તો ચાલો હેઠે ચા બની ગઈ ચા પી આવી છે ને ઉપર સફરજન લઈને આવી જાય કેમ અહીંયા ખાવાનું તમારે એવું છે તો ચા રેડી થઈ ગઈ છે જો હા મેના ધાબે કબૂતરા બેઠા છે આપણા ધાબે બોલા આને ઉપરથી ડોલ નાખી પપ્પા પલાળી દે આમ ટોન ચાલો ગાઈઝ આપણે નીચે ચા નાસ્તો કરવા જઈ રસ્તામાં તમને દાદરાનો ટૂર કરાવતો દાદરામાં છે ને ડુંગળી અમારી અહીંયા પડી હોય થોડીક નીચે પડી હોય અને આ બાજુ શું છે કાંઈ આપણે ખબર નથી મટકું છે ખબર છે તો ચાલો ચા નાસ્તો બાજુ છે ને નીચે નાસ્તો કરવા આપણે આવી ગયા ને આ બાજુ જો એટલી જ કળી વધી છે આ ભાઈ બધી કળી ખાઈ ગયો હે તો એવું હતું તો ગાઈસ ગારિયાધરની કળી છે ને આજે પૂરી થઈ ગઈ છે તો હવે ક્યારેક હે આ પૂરી થઈ ગઈ જો કેટલા દી થયા 4-5 દી થયા છે ખાલી આવી અને કેટલા દી થયા હા મામા લાવ્યા હતા તો ચાલો ચા ને કળી ખાઈ લઈ પછી શું છે આજ કઈ પ્લાન વિચારો છે કે નહીં વિચાર્યો નથી તમે કદાચ પ્લાન વિચારો હાલો શાનો પ્લાન વિચારવો બ્લોગનો વિચાર ગાઈઝ મારે છે ને ઓલું કરવું હતું શું કહેવાય પોપકોર્ન છે ને ચોકલેટ વાળા ને બટર વાળા પણ મમ્મીને છે ને હવે ઉપર ધાબું ધોવું છે ને એટલે થોડુંક મોડું થઈ જાય ને એટલે આપણે એ પ્લાન કેન્સલ રાખ્યો છે નાસ્તો કરી લઈ જો રોહિત પાસે પ્લાન હોય તો ઠીક છે બાકી આપણે જવાનું છે સોનલના ઘરે એને પહેલા ફોન કરવો જોઈએ ઘરે છે કે કાંઈ શોપિંગ બોપિંગ કરવા નથી ગયા ને તો એવું છે હવે જોઈ છે બેમાંથી કયો પ્લાન સક્સેસ થાય ગાઈઝ વાગી ગયા સાંજના 7 અને ઘરે આવી ગયા ને આ બાજુ પપ્પા બેહી ગયા છે થઈ ગયું ધાબુ સાફ કમ્પ્લીટ કરી નાખ્યું એમને ભીનું મૂકી દીધું કમ્પ્લીટ કરી નાખ્યું એવું છે બતરા ધાબુ બાબુ બધું સાફ આ દાઢી બાઢી નથી કરવાની હવે કરવાની હતી પણ હવારે પછી એવું શનિવાર છે એટલે નથી શનિવાર નું આપણે કઈ નહીં બધા હરખા વાર તમારા પપ્પાને એવું કઈ નહીં ઘણા લોકોને એવું હોય શનિવારે વાળ કાપવા નહીં અને સંપલા નો લે એવું કાંક હોય ને શું હોય ચામડાની વસ્તુ નો લે ને વાળ નહીં કાપવા એવું છે શું પ્લાન વિચાર્યો તે આજ કાંઈ વિચાર્યો નથી ગાઈઝ જો કેવું થાય છે ખબર વ્લોગ નું એકલો વિચારું તો એકલો વિચારે ન થાય બધાને 1-1 મિનિટ નું ઇન્ટરેસ્ટ લેવો પડે તો થાય હું જયારે વ્લોગ બનાવતો ત્યારે હું કોઈને કહેતો કે વિચારો હાલો તો એ બની જતો ને વ્લોગ તો કાલથી બધા એમ કહે તો રોહિતભાઈ તમે ચાલુ કરી દો એમ કહે તો આપણે કરી દઈએ ચાલે તો
જોઈ છે ગાઈસ. કાલ સન્ડે છે ને, કાલ સન્ડે આપણે રોહિતને આપીએ. સન્ડેમાં તો કા? સન્ડેમાં બધા હવાના કામમાં હોય, બધા આડાવડા રખડતા હોય, સન્ડેમાં કોઈ ભેગું જ ન તો થાય. હવે એવું છે કે મારા કાકાનો છોકરો છે ને કદાચ ગામડે ગયો છે ને, મેં ફોન કર્યો તો ત્યાંથી દાદાનો બાનો વ્લોગ ઉતારી મોકલતો જોઈ છે. હાન લગીમાં મોકલશે ને તો એડ કરી દે. બાકી મેં તમને કીધું તું કે સોનલના ઘરે જાય, કારણ કે કાલે છે ને રિશિયુને મસ્ત મજાનું સ્વેટર પહેરાવ્યું હતું, એકદમ આમ શું કહેવાય કોઈ એનિમલ બને ને એ ટાઈપનું. તો મને બહુ ગમ્યું. તો હું જવાનો હતો, મેં 5-6 વાગે ફોન કર્યો ને ત્યાં ભાઈ હુઈ ગયા હતા. પછી એ પ્લાન એ આપણો ફ્લોપ ગયો. એટલે પ્લાન ઉપર પ્લાન બધા ફ્લોપ જાય છે, પણ સાંજે જમવાનો પ્લાન ફ્લોપ નથી જવાનો, કારણ કે ખાવું જરૂરી છે. તો ચાલો જોઈએ શું બનાવે છે મમ્મી. મમ્મી બેસી ગયા છે અહીંયા રીંગણાનો ઓળો બનાવવા, ગુજરાતી ભરતા. ઓળો બનાવવાનો. હમણાં બધાને ઘરે રીંગણા જ હાલશે શિયાળામાં. બધા રીંગણા જ ખાય ને. હે? હા, રીંગણા જ હોય છે. તો ચાલો આ બાજુ જો રીંગણાનો ઓળો બનાવવાનો, કાચો બનાવવાનો છે, વઘારીને બનાવવાનો છે, કઈ રીતના બનાવવાનો? વઘારીને લસણ બસણ નાખીને. લસણ તો બહુ ઓછું હોય. આ શું કહેવાય, કાંદા છે, લીલા કાંદા. તો ચાલો સાંજે જમવાનું તો આપણું ફિક્સ થઈ ગયું છે. અને આ બાજુ ભાઈ જો અત્યારમાં પેપર વાંચવા બેહે. એટલે ફોન વાપરવી કે નકરો ફોન ઘુમેડા કરે, હા. કાક બેઠા બેઠા કાક તો કરવું કે નહીં? ઘરે બેઠા છે ટીવી જોવી, કાક પેપર વાંચે, ત્યાં ખાવાનું બની જાય, ખાઈને પછી સુઈ જવાનું. ઓકે ગાઈસ, દેહમાંથી આવ્યા ને તો યા મજી નથી લાગતું, લાંબો ટાઈમ ગયો હોય ને. હા, તો શું કરવાનું? હાલવા જવું પડે. કસરત કરવી પડે. કસરત ઉપરથી યાદ આવી ગયું, સંદીપભાઈ એમ કહેતા વેટ ઘટાડતા નથી. તો ગાઈસ તમે લોકો કોમેન્ટ કરો મારું વજન કેટલો હોય છે. બાકી મને તો એટલું બધું નથી લાગતું, પણ કાલથી સોમવારથી હવે આપણે ટ્રાય કરીશું બને એટલી. પછી રહેવા દે, સબસ્ક્રાઇબરને બધાને ખબર જ છે. ખબર છે, ખબર જ છે હું કરે છે ને હું આ વખતે ફાઇનલી 1 મહિનામાં છે ને ઘટાડવાનો છે 5 કિલો. કસરત કરીને હું કઈ રીતે જોઈ છી ગાઈસ ઘટે છે કે નહીં, પણ મને એવું લાગે ઘટી જાય. ઠંડી એટલી છે ને તો સ્વેટર પહેરવું પડ્યું. સ્વેટર પહેરી લીધું છે ને, હવે સ્વેટર પહેરીને જમવા બેસવાનું છે. બની ગયો છે ઓળો, રેડી થઈ ગયો છે, અને રોટલો રેડી થઈ ગયો છે. આ બાજુ પપ્પાએ અડધો રોટલો જ ખાવાનું ચાલુ કર્યું. તમારે સાંજે ખાવાનું જ બંધ કરવાનું હતું ને? રોટલો બનાવડાવ્યો. પેલા વયસમાં હું કહેતા તમે રોજથી મારો સાંજે બંધ. બાકી શિયાળો આવ્યો ને એટલે હારા ભૂખ લાગે. હા, ફૂલ ભૂખ લાગે, ખાવું પડે. એટલે બધા લોકોને રાતે ખાવા જોઈએ શિયાળામાં. તો ચાલો રોટલો ખાઈ લઈ મસ્ત મજાનો, અને ગામડેથી પછી છે ને વિડીયો આવવાનો છે, એ તમે જોઈ લેજો. અત્યારે વાગ્યા છે 6 અને હું પુંજાપદર આવ્યો છું. અને આજે જો હું ફોટા પાડવા ધાબે, હું ને જય ને મિત્તલ અમે ફોટા પાડવા આવ્યા હતા ધાબે. તે સંદીપનો ફોન આવ્યો કે થોડોક નાનો વિડીયો બનાવીને મોકલ, તો હું એના વિડીયોમાં એડ કરી દઉં એમ. તો જો અત્યારે અમે ફોટા પાડ્યા, સનલાઇટ હતું તો ફોટા સારા પાડ્યા. અને પાણી પાય છે ગામમાં ઝાડવામાં પાણી પાવા આવ્યા છે. આખા ગામમાં બધા વાવ્યા હોય આવું છે. અહીંથી ફર્યું બતાવો. તો અત્યારે જો તો બાની વાડી હોત ને તમને ધાબા ઉપરથી દેખાડી દઉં કે બાની વાડી જો લીલી છમ છે હો, પણ ઠંડીની. આ જો આ શું છે, આ ઝાડું કેનું છે? સરગવો. આ બધી તુવેર વાવી છે. તુવેર તો બહુ વાવી. વાડી આપણે નીચેથી પણ જોઈ લેવી નજીકથી કે કેવું એમાં વાવ્યું છે બધું. કેમ છે બા? તો જો તમારી વાડી બતાવી, હાલો બધાને. વાડી બતાવી? હા, છે. અરે બતાવી છે. બતાવી છે. હાલો તમે કયો શું છે એમ. એ જો ઓલા ભીંડો છે, ગુવાર છે, તુર છે, તુર વાવી છે, અને રીંગણી વાવી છે. હા, તો હાલો બતાવી દેવી. મરચી છે. તો દાદા પણ બહાર ગામમાંથી આવી ગયા છે. કેમ છે દાદા? સીતારામ. ચાલો આપણે બાની વાડીનો ટૂર કરી લેવી. તો આ જો બાએ ધાણા વેવા છે. ધાણા છે. આ શું છે? લીંબુડી લાગે? ના તો મરચી હે. અને આ છે વેલ્વેટના ફૂલ છે, વેલ્વેટ જેવા. નામ તો મને નથી આવડતું, પણ છે મસ્ત સરસ. આ મીઠો લીમડો છે, નાગરવેલનો છે, વેલ છે મસ્ત. આ પાત્રાના પાન છે. ફૂલ હોતું છે. આ ટિંડોરા છે. ટિંડોરા છે ને શું છે? નહીં, કંટોલાનું છે. કંટોલા. હા, કંટોલા એવા છે ઝીણા. 2-3 દિવસમાં મોટા થઈ જાય. આ બાજુ આંબો. આંબો ઘણો મોટો થઈ ગયો છે હવે તો.
આંબો છે અને આ બાજુ જો ટમેટી છે ઝીણી ઝીણી. આમાં ટમેટી પણ આવી છે, પણ કાચી છે જે ટમેટી તો. હજી તો કાચી છે ટમેટી ઝીણી ઝીણી. આ બાજુ ઈ ટમેટી જ છે, આમાં મોટી થઈ ગઈ છે થોડી આ બાજુ. અને આ બધી તુર છે, જોવો આ બધી તુર છે. તો સાહિલભાઈ અંદર બોલાવે છે, ત્યાં જાવી શું છે આપણે જોઈએ. આ છે બીજું તો જામફળી, સીતાફળી છે. સીતાફળી. હા સીતાફળી છે. આ લીંબુડી પાછી, લીંબુડી છે, પોપૈયા, હા લીંબુડી ના પપૈયું. અને જો અંજીર છે. હા અંજીર આવી ગયા છે. અંજીર હવે તો આવવા મળ્યા છે. થોડાક દિવસ પાકી હોતો ને જાહે. એક બે પાક્યા હતા પણ બાય દઈ દીધા છોકરાઓને. આ રીંગણા છે. આ બધા બાકી બધી તુર જ છે. તુરનું વાવેતર ઘણું છે હા આની વાડીમાં. હવે જરાક પાછા બીજી બાજુ જઈએ, કેમ કે અહીંથી રસ્તો નથી જવાનો, એટલે આ બાજુથી જઈએ પાછા. આવતા વરે આવજો કેરી ખાવા. હા આંબો મોટો થઈ ગયો ઘણો. અને આગળ જો આ બધું વાવ્યું છે. આ ટમેટી છે, તુર છે, પોપૈયું છે. આ પપૈયું બહુ નાનું છે. આ પપૈયા બે પપૈયા વાવ્યા છે, આ દાદાએ વાવ્યા હતા, એ જૂના વ્લોગમાં હશે, તમે જોઈ લેજો. પોપૈયાનું વાવેતર ઘણું છે. હા અને આ હરગવો હરગવો છે. સળગવો બહુ મોટો થઈ ગયો છે. સિંગુય આવે છે હો સાહેબ. છે. હા એક બે વખત આવી હતી. આ જામફળ ક્યાં મિત્તલ કહે છે ક્યાંક સિંગ છે. હા તમને દેખાય છે જો આ આંબો છે. દેખાની આંબો. એ જામફળ છે. એવું છે, જામફળી છે. હા જામફળી છે. આપણે દેહમાં રહીને એટલે આપણને ખબર ન હોય. હા તો આ જામફળી ઘણી મોટી. અને ઓલી બાજુ કલમ વાળી જામફળી જોઈ દે. નહીં, ક્યાં છે? રાઈન કોકડી મિત્તલ કઈક કે છે. રાઈન કોકડી. એક આ રાઈન કોકડી છે. હા એમાં શું આવે? હવે રાઈન કોકડી પૂરી પૂરી નો આ તો નાની નાની જ છે હાવ. ખાવાનું આવે. કેદું ની નાની જ છે. હીરો હોટ ચોટે છે ખબર છે ચીપકુ ઈ આપણને રાઈન કોકડીને ખબર નથી આપણે. આઈને હજી અંદર જઈએ તો જો અંજી અંજીર તો દેખાડ્યું. દેખાડ્યું. હા પછી આ બધે ટૂર છે હવે તો. બધું ટૂર છે. સારું પણ થઈ ગયું છે, એટલે હવે તો કઈ ટૂર અપાય એવું છે નહીં, બધું આપી દીધું ટૂર જે હતું એ. તો બહાર નીકળીએ, દાદા પાસે જઈએ, દાદા કઈક કરે તો છે. રીંગણા ઝીણા ઝીણા આવ્યા છે, રીંગણા ઘણા શાક બને એવું. દાદા કઈક કરતા હતા ને, ક્યાં ગયા? ખલિયા લેવા ગયા. અચ્છા દાદા ખણીયા લેવા ગયા. કેમ સળગાવવું છે? ઠંડી આવે. આ ભેગું તો કર્યું છે અહીંયા જો. સાંજે દાદાને તાપણો કરવાનો વિચાર લાગે છે. દાદાને તાપણું કરવું હોય અહીંયા એટલે. તાપણું કરવું હારે. હા ટાઈટ બહુ છે. દાદાને યાદ કરતા હતા ને, દાદા ખણીઓ લઈને આવ્યા છે, કેમ કે સાંજે તાપણી બહુ મોટી કરવાની છે દાદાને. દાદા તાપણી કરવાની સાંજે? ઠેક પ્રોગ્રામ નથી કરવાનો ને? પ્રોગ્રામ નથી ને? ઠેક બા કે છે ભજીયા પ્રોગ્રામ કરવાનો છે, પણ ના પાડે છે દાદા. હું સાહેબ બીજું કઈ દાદા ને? દાદા તો ભાઈ આવડે જ ને. અરે તમને ખવડાવો આ મસાલો લઈ દેવો તમને ખવડાવજો મસાલો લઈ દેવું કાંઈ ને સાહેબ બીજું કઈ બોલવાનું છે તારે? ના જો હવે રાતની તૈયારી થઈ ગઈ છે. હવે આપણે રાતે તાપવાનું છે. તો આપણો વિડીયો કેવો બન્યો છે તો બધા કોમેન્ટ કરજો કે કેવો બન્યો છે એમ. રેડી? તો ગાઈઝ મસ્ત મજાનું જમીન ફ્રેશ થઈ ગયો, અને ગામડેથી વિડીયો આવ્યો ને થોડોક મૂક્યો મેં, અને મેં જોયો એડિટિંગ જોરદાર કર્યું છે. જયંત સાહિલે બહુ મહેનત કરી છે, અને મને છે ને અત્યારે એમ થાય છે કે બે છે ને તો હું ગામડે વયો જાઉં. ગામડે જવાની ઈચ્છા થઈ ગઈ છે. તો હવે જોઈએ છીએ, જો પ્લાન બનશે તો સટકશું અહીંથી, સુરતથી પાછા અઠવાડિયું કાપી આવશું. અને ભાઈ બહુ બધી મજા આવે. અત્યારે ઠંડી હારી પડી છે, અને બા દાદાને કેટલા દિવસ પછી વિડીયોમાં જોયા ને તો બહુ બધી મજા આવી ગઈ. તો ગાઈઝ વિડીયોમાં બહુ મહેનત કરી છે આજે. તો વિડીયોમાં ઓછામાં ઓછી 500 લાઈક તો કરી જ નાખજો, અને તમે આ તમારા ફોનમાંથી કરી નાખજો, ને બાજુવાળાના ફોનમાંથી નહીં કરી નાખજો. તો ચાલો એની સાથે આજનો વ્લોગ અહીંયા એડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.